34 વર્ષની મમ્મી અને તેના છોકરાની વાર્તા. મારું નામ ગીતા છે અને હું 34 વર્ષની એક પરિણીત મહિલા છું, પણ દેખાવમાં ખૂબ જ નાજુક છું. જાણે 25 વર્ષની હોય તેવી દેખાઉં છું. આજે હું તમને મારી અને મારા છોકરાની એક અસાધારણ ઘટના કહીશ. ને મારા પતિને થોડા સમય પહેલાં મને મૂકી દીધી હતી. એટલે કે મારો પતિ એક 18 વર્ષની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. એટલે તે મને મૂકી અને તેની સાથે મેરેજ કરી અને તેની સાથે જ રહેવા લાગ્યો હતો. આ સાંભળી તમને પણ નવાઈ લાગશે કે કોઈ 40 વર્ષનો પુરુષ શા માટે 18 વર્ષની છોકરી માટે પોતાની પત્નીને મૂકી દે. પણ આજકાલનો જમાનો જ એવો છે કે કોઈ પણ કોઈના નથી. પ્રેમ છે જ નહીં. અને માનો કે ન માનો, પણ આ દુનિયાની હકીકત છે. ભલે જે હોય, આપણે આપણી ઘટના તરફ આવીએ. આ તે દિવસની વાત છે જ્યારે હું અને મારો છોકરો અમે બંને અમારી વાડીએ ખેતરમાં કપાસનું વાવેતર કરી રહ્યા હતા. અને સાંજના પણ થવા આવી હતી અને વાદળો થઈ ગયા હતા અને વરસાદ પણ ગાજી રહ્યો હતો અને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. અમે બંને હજી ખેતરમાં જ હતા અને એટલે અમારી વાડીએથી એક નાની ઓરડી હતી, ત્યાં જતા રહ્યા. વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યા અને અંધારું પણ થવા લાગ્યું હતું. આજુબાજુ વાડીવાળા બધા લોકો તો વરસાદ આવ્યો પહેલાં જ ઘરે જતા રહ્યા હતા. થોડીવાર પછી વરસાદ થોડો ધીમો પડ્યો, પણ ત્યાં સુધી હું વાંકી પહેરી રહી હતી. મને ઠંડી પણ લાગવા લાગી હતી અને તે દરમિયાન મારો છોકરો મારી સાથે થોડો અજીબ વર્તાવ કરવા લાગ્યો. તે મને એક જ ધારો મારી સામે જોઈ રહ્યો હતો અને તેના આવા વર્તાવના લીધે મને પણ થોડી અજીબ જેવું લાગ્યું. અમે બંને ખબર નહોતી પડી કે આને અચાનક શું થયું. એટલે તેણે મને પૂછ્યું કે શું થયું બેટા, ઠીક તો છે ને? કોઈ પણ જવાબ આપ્યો નહીં અને મારી સામે જોઈ રહ્યો હતો, જાણે કે કંઈ કહેવા માંગતો હોય પણ કહી શકતો નથી. મને લાગ્યું કે ઠંડીના હિસાબે તે વર્તાવ આવો હશે. એટલે મેં તેને મારી પાસે બોલાવી દીધો અને ઠંડી ઓછી થઈ લાગી અને થોડીવારમાં વરસાદ પણ બંધ થવા લાગ્યો હતો. એટલે મેં વિચાર્યું કે હવે આપણે ઘરે જતા રહેવું જોઈએ. એટલે મેં તેને કીધું, ચાલ બેટા, આપણે હવે ઘરે જતા રહીએ. એટલે તે ચૂપચાપ મારી સામે ચાલવા લાગ્યો અને રસ્તામાં મને વિચાર આવતા હતા કે આને શું થયું છે, આવા અજીબ વર્તાવ કરે છે. પછી મને થયું કે આ બાબતે હું તેની સાથે ઘરે જઈ અને વાત કરીશ, એટલે મને ખબર પડશે. અને ઘરે પહોંચી તરત જ મેં તેને કહ્યું કે તને શું થયું છે? એટલે બોલ્યો, મમ્મી મને માફ કરી દો, પણ મને નથી ખબર કે મને શું થયું છે. બસ ખાલી ઠંડી લાગી રહી હતી. આ સાંભળી મને થોડી રાહત થઈ અને ચાલો બધું ઠીક છે. પછી મેં તેને કીધું, કાંઈ વાંધો નહીં, આગળથી હવેથી ધ્યાન રાખજે અને હવે ક્યારે પણ આવું થાય એ પહેલાં મને કહી દેજે. પછી મેં તેને રાતે આરામથી સૂવા દીધો અને હું પણ સૂવા ગઈ. અને એ જ વિચાર આવતા હતા કે હું શું ખરેખર તેવું બન્યું હતું અને કે કહી રહ્યો હતો. કેમ કે ક્યારેક અમુક સવાલના અવાજ ઓટોમેટિક આવી જતા હોય છે. બીજા દિવસે જ્યારે હું નાસ્તો બનાવી રહી હતી ત્યારે ઉઠી અને બહાર આવ્યો અને મેં જોયું તો તે એકદમ જ રોજની જેમ સામાન્ય હતો. પછી અમે બંને પોતપોતાના કામ પર લાગી ગયા હતા. પછી થોડીવાર પછી મેં તેને પાછું પૂછ્યું કે બેટા, તને ખબર છે કે કાલે તને શું થયું હતું? તો તે કહેવા લાગ્યો કે થોડીક ઠંડી અને અંધારાને લીધે એવું બધું થયું હતું. પછી હું તેને વધારે પરેશાન કરવા નહોતી માંગતી, એટલે મેં વાતને ત્યાં જ પૂરી કરી દીધી હતી અને કીધું કે કાંઈ નહીં, જવા દે. ક્યારેક આપણી સાથે એવું થઈ જાય છે, આપણે પોતાને પણ ખબર હોતી નથી. પછી થોડા દિવસ પછી બધું બરાબર ચાલ્યું અને પાછા એક દિવસ વાડીએ કામ કરતા હતા અને અમે બંને ત્યાં એક નાનકડી મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, મમ્મી, મારે એક વાત તમને કહેવી છે. એટલે મેં કીધું, બોલ, શું કહેવું છે? એટલે ત્યાં કીધું કે ક્યારે આગલી વખતે વરસાદ મને જે થયું હતું તેવી હાલત જોઈ હું પોતાને સંભાળી નહોતો શકતો. તેની આ વાત સાંભળી હું ચોંકી ગઈ અને મારા મનમાં એક સવાલ થવા લાગ્યો, શું આ ખરેખર એવું કાંઈ હતું? અને શું એની ઉંમર પણ એટલી હતી કે તેની ઉંમરમાં ગમે તેને થઈ જાય છે? એટલે મેં તેને સમજાવ્યું, બેટા, તારી ઉંમર એવી છે, આ ઉંમરમાં બધા એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પછી તેની માફી માંગવું પડ્યું અને બોલ્યો, મમ્મી, હવેથી હું ધ્યાન રાખીશ. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને તેની ઉંમર વધવા લાગી અને તે બધું સમજવા લાગ્યો અને તેની ભાવનાઓ પણ સાચી રીતે સમજવા લાગ્યો હતો. અને તે એક દિવસ મને કહેવા લાગ્યો કે મમ્મી, હવે નોકરી માટે મારે બહાર મોટી સિટીમાં જવાની જરૂર છે. એટલે મેં તેને પહેલાં તો ના પાડી. પછી પણ વિચાર આવ્યો કે ના, હોશિયાર છે, આ પોતાનું જીવન આગળ વધવા માંગે છે.
હું તેને રોકી ના શકી એટલે મેં પણ તેને જવા દીધો અને અમદાવાદમાં એક નોકરી કરવા લાગ્યો અને ત્યાં જ એક છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો. પછી તે મને કીધા વગર તેની સાથે મેરેજ કરી લીધા. તે છોકરી કોણ છે, કેવી છે, ક્યાં પણ હોય કોશિશ પણ ન કરી. ત્યાં લવ મેરેજ કરી લીધા અને પછી તેની પત્ની થોડો ટાઈમમાં જ તેને રંગ બતાવવા લાગ્યો અને ખબર પડી કે છોકરી તો મેરેજ કરી અને બધાના પૈસા પડાવતી જતી હતી. તેને છોકરાના પહેલાં જ તે ઘણા છોકરાઓ સાથે આવું કર્યું હતું. પછી મારા છોકરાને સમજાવ્યું કે માં તેના જે મમ્મી કહેતી હતી તે બધું સાચું હતું. હું કાંઈ પણ વાતને માન્યા વગર મેરેજ કરી લીધા અને પછી તેણે કોઈ અફસોસનો પાર ના રહ્યો.